આપણે અનંતભાઈને વાત કરીશું। અનંતભાઈ, જે તમે અહીંયા આવ્યા છો, વન અધિકારી જે વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી, શું વાતચીત કરી? વન વિભાગના અધિકારી એસીએફ જોડે વાત થઈ મારી। મેં એમને સ્પષ્ટ કીધું કે આ પ્રશ્ન હલ તમારે જ કરવાનો છે, કારણ કે તમે અહીંના લોકોને જમીન ખેડતા અને ખેતી કરતા રોકી રહ્યા છો। એમણે કીધું હું સુરત ઓફિસમાં છું। અમે એમ પણ એમની પાસે માંગણી કરી છે કે તમે અહીં આવો અથવા તમારા આગેવાન અથવા તમારા કોઈ અધિકારીને મોકલો। અહીંના લોકો આટલા દિવસથી હડતાલ પર બેઠા છે, ભૂખા છે, પરંતુ જો સરકારી અધિકારીનું રૂવાટું પણ ફરકતું નહીં હોય તો બહુ ખરાબ અને ખોટી વાત છે। આદિવાસી સમાજના છે, આસમાની ખેતી કરતા છે, નથી કે ઉનાળામાં, નથી કે કાયમી ખેતી કરતા, છતાં પણ એમને ખેતી કરતા રોકવા માટે જંગલ ખાતાના અધિકારીઓ મોટા મોટા ખાડા કરી દીધા છે, જ્યાંથી કોઈ પસાર નહીં થઈ શકે। અહીં ઘણા બધા જંગલી પ્રાણીઓ પણ હશે, એમને પણ નુકસાન થાય છે, તેમ છતાં પણ અહીંના આદિવાસી ખેડૂતોને જમીન ખેડતા અટકાવવા માટે આવું કૃત્ય કરી રહ્યા છે અહીંના જંગલ ખાતાના અધિકારીઓ। આની પાછળ તમને એવું લાગે છે કે જે એક તરફ છે નર્મદા જિલ્લાનો જે સાગબારા તાલુકાનો વિસ્તાર, બીજી તરફ છે સુરતનો ઉમરપાડાનો વિસ્તાર, ઉમરપાડાના લોકોએ જે આ ગ્રામજનોની વિરુદ્ધમાં છે, એ લોકો એવું કે છે કે આ કાયદેસર નથી અને એ લોકો ખેતી નથી કરતા। આની પાછળ તમને શું લાગે છે? બે ભાઈઓની લડાઈ હોય કે બે ગામની લડાઈ હોય તો એનું સોલ્યુશન કોણ કરે? અધિકારીઓ કરે। આ જંગલની જમીન અને જંગલની જમીન ખેડવાનો કાયદો 2006માં આવ્યો પછી આ જમીન ખેડતા હતા, કોઈ રોકટોક નહીં હતી, બંને તાલુકાના લોકો હળીમળીને આ ખેતી કરતા હતા। પરંતુ 2024 પછી 2025માં અહીં આ ખેડતા રોકવામાં આવ્યા અને આ માત્ર ને માત્ર રાજકીય લડાઈ છે, રાજકીય સ્ટન્ટ છે, જેના કારણે સાગબારાના 11 થી 12 ગામના ખેડૂતોએ હેરાન થવું પડે છે। જે સામે જે ઉમરપાડાના જે લોકો છે, તમને એવું લાગે છે કે એમને કોઈ રાજકીય સમર્થન, કારણ કે એ લોકો પણ અત્યારે તાજેતરમાં એમને મિટિંગ કરી હતી એ પ્રકારની, અને આગામી દિવસમાં એ પણ આ જે મુદ્દાને લઈને પોતાની રીતે એમની રજૂઆત કરનાર છે। તમને શું લાગે છે આ બાબતે? કોઈ રાજનીતિ કે એમની પાછળ કોઈ મોટા નેતા હોય કે પછી શું લાગે તમને? મોટા નેતાના હાથ વગર કોઈ દિવસ અમારા ખેડૂતો કે આવું આટલું મોટું આંદોલન કરી શકતા નથી। અને બંને બાજુએ ભાજપના જ આગેવાનો લડી રહ્યા છે, ભાજપના જ ધારાસભ્ય અને સંસદ સભ્ય લોકો લડી રહ્યા છે। ત્યારે આનો સોલ્યુશન લાવવા માટે અધિકારીઓ છે, સનદ નથી આપી, પરંતુ દાવાઓ મૂક્યા છે। સાગબારા જે સાચું હશે તે કરવાની જરૂર છે, અને એમાં સરકારની એન્ટ્રી અથવા તો જંગલ ખાતાની એન્ટ્રી અથવા તો ટ્રાઇબલ સપ્લાનની એન્ટ્રી વગર શક્ય થવાનું નથી। બે જિલ્લાની જે લડાઈની પણ વાત ચાલે છે કે નર્મદા જિલ્લો છે, સામે સુરત જિલ્લો છે, એ મુદ્દો પણ છે, તો શું કહેશો તમે? નર્મદા જિલ્લો અને સુરત જિલ્લો, નર્મદા જિલ્લો છૂટો પડ્યો, સુરત જિલ્લો હતો જ, પરંતુ જે ખેડતા હતા જે તે સમયમાં ખેડૂતો, ત્યારે એવો કોઈ નર્મદા જિલ્લો પણ નહીં હતો અને અનાદિકાળથી ખેડતા આવેલા છે। પરંતુ જ્યાર પછી જંગલ જમીનનો કાયદો આવ્યો પછીથી ખેડાણ કરવાનું, અને કેટલાક પક્ષના લોકોને એવું છે કે મારા બાજુના, મારા જે વિસ્તારમાં ગામો આવે છે એ ગામના લોકોને ખુશ કરું, અને આ બાજુ પણ એવું જ થાય છે કે મારા ગામના વિસ્તારના લોકોને મેં ખુશ કરું, પરંતુ સોલ્યુશન લાવતા નથી। અને એના કારણે અમે અહીંના લોકો અહીંયા જે ધરણા પર બેઠા છે એમની મુલાકાત કરવા માટે આવ્યા, અને જે સાચું હશે તે કરવા માટે જ અમે કહેતા છે, અમે કંઈ ખોટું કરવા કહેતા નથી। જે રીતે તમે કોંગ્રેસ આજે સમર્થનમાં આવ્યું છે, એ રીતે સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ સમર્થન જાહેર કર્યું છે ને એમને પણ કહ્યું છે કે મુખ્યમંત્રી આનું નિરાકરણ લાવે ને। મનસુખભાઈ મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને એમ પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં આનું નિરાકરણ લાવવામાં આવશે। તમને શું લાગે તે બાબતે? જ્યારે સત્તાધારી પક્ષના સાંસદ આવીને જો ધરણા પર બેસતા હોય અને સત્તાધારી પક્ષના ધારાસભ્ય આવીને ધરણા પર બેસતા હોય તો મને લાગે એમનું કઈ સરકારમાં કઈ ચાલતું નહીં હોય એવું લાગે, અથવા એમનું કોઈ સાંભળતું નહીં હોય એવું લાગે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી, જ્યારે જંગલ જમીનનો કાયદો બનાવ્યો, ત્યારે ગુજરાતમાં જ માત્ર સનદ આપવામાં ખેંચી પકડ્યાની વાત છે। આદિવાસી ખેડૂતોને જમીન ન મળે એવા કાવતરાઓ કરવામાં આવ્યા છે, પરંતુ અહીં આવીને માત્ર નાટક કરીને જતા રહેવાથી કઈ ન્યાય મળવાનો નથી। બંને પક્ષની મધ્યસ્થતા, બંને વિસ્તારના, બંને તાલુકાના ધારાસભ્યો છે અને સંસદ સભ્ય પણ છે, એમણે બેસીને આ ચર્ચા કરીને આનું નિરાકરણ લાવવું જોઈએ। કોંગ્રેસ ક્યાં સુધી આ ખેડૂતો સાથે આંદોલનમાં રહેશે? અમારા નેતાએ કીધું તેમ અમે વિધાનસભા સુધી જઈશું, અને જ્યારે પણ અહીંના લોકો અમને બોલાવશે
ત્યારે અમે આવીશું. જંગલ ખાતાના અધિકારીને મળવાનું હોય, જંગલ ખાતાની ઓફિસનો ઘેરાવો કરવાનો હોય કે ત્યાં ધરણા કરવાનો હોય, ત્યારે કોંગ્રેસ સમિતિ અહીંના લોકોની સાથે રહેશે.